થઈ રહી છે। લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આજે મતદાન થઈ રહ્યું છે। ત્યારે અત્યાર સુધીના જે આંકડાઓ સામે આવી રહ્યા છે 15% અત્યાર સુધીમાં કુલ મતદાન થયું છે। સંપૂર્ણ એવા પ્રયાસો થઈ રહ્યા છે કે બપોરના સમય સુધીમાં 12 વાગ્યા સુધીમાં વધારે ને વધારે લોકો ઘરની બહાર નીકળે, વોટ કરે। પ્રથમ 2.5 કલાકનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને 9 વાગ્યા સુધીમાં મતદાન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે। 15% વોટિંગ થયું છે। જો કે ચૂંટણી આયોગના સંપૂર્ણ પ્રયાસ છે કે બપોરના સમય સુધીમાં અને ત્યારબાદ સાંજના સમયે લોકો વોટિંગ માટે બહાર આવે, કારણ કે આ રાજકીય તાપમાનની સાથે સાથે તાપમાનનો પારો પણ વધવાનો છે, જેના કારણે લોકોને કોઈ તકલીફ ન પડે, જેથી વધારે ને વધારે વહેલી સવારમાં જ મતદાન થઈ જાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સુરતથી મતદાન કર્યું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, એટલે નેતાઓ પણ બહાર આવી રહ્યા છે, વોટિંગ કરી રહ્યા છે અને લોકોને પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે। હવે કોણ બાજી મારશે, પુનરાવર્તન થશે, કેટલી જગ્યાએ ક્યાં પરિવર્તન થશે, એવા ઘણા બધા સવાલો છે। અને નડિયાદના ખેડાના નડિયાદમાં મહાનગરપાલિકામાં 9 વાગ્યા સુધીમાં 8.69% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે। જિલ્લાની તાલુકા પંચાયતોની બેઠકોમાં 2.28% મતદાન નોંધાયું। ખેડા જિલ્લા પંચાયતોની બેઠકો માટે 2.73% મતદાન થયું છે। પહેલી વખત નડિયાદ મહાનગરપાલિકા માટે પણ મતદાન થઈ રહ્યું છે, કારણ કે નગરપાલિકામાંથી નડિયાદ મહાનગરપાલિકા બન્યું છે અને આ સાથે જ લોકોની ઘણી આશા અપેક્ષાઓ પણ છે। જિલ્લાની તાલુકા પંચાયતોની બેઠકોમાં પણ 2% જેટલું મતદાન થયું છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને। સવારે 7 થી 9માં 2 કલાકમાં મતદાન થયું। મહાનગરપાલિકામાં 8.37% જેટલું મતદાન થયું છે। નવસારી મહાનગરપાલિકામાં ગણદેવી નગરપાલિકામાં 10.19% જેટલું મતદાન થયું છે। જોકે ગણદેવી નગરપાલિકા જે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ કબજે કરી લીધી છે, જોકે અન્ય બેઠકો માટે 10.19% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે। નવસારી જિલ્લા પંચાયતમાં 12.84% મતદાન થયું છે। નવસારી તાલુકા પંચાયત માટે 12.35% જેટલું મતદાન નોંધાયું છે। જલાલપોર તાલુકા પંચાયત માટે 8.01% મતદાન નોંધાયું છે। અને હવે વાત કરીએ સૌરાષ્ટ્રની મોરબી જિલ્લા પંચાયત માટે 5.69% જેટલું મતદાન થયું છે। વાંકાનેર નગરપાલિકામાં 6.30%, માળિયા મિયાણા નગરપાલિકામાં 11.02% મતદાન નોંધાયું છે। ટંકારા નગરપાલિકામાં સારું એવું તુલનાત્મક રીતે 15.40% જેટલું મતદાન થયું છે અત્યાર સુધીમાં। મોરબી તાલુકા પંચાયતમાં 11.97% મતદાન, માળિયા મિયાણા તાલુકા પંચાયતમાં 12.71%, જ્યારે હળવદ તાલુકા પંચાયતમાં 12.24% મતદાન નોંધાયું છે। ટંકારા તાલુકા પંચાયતમાં 14.01% અને વાંકાનેર તાલુકા પંચાયતમાં 13% મતદાન નોંધાયું છે।